વર્ષથી રોડદા ગ્રામ પંચાયત સંભાળી રહ્યા છે એવા નેવસિંહભાઈ રાઠવાને વિનંતી કરી, સમય ખૂબ ઓછો છે તો ઓછા સમયમાં વધુ વાત રજૂ કરે. આપણા દરેક ગામડાથી આવેલા આપણા કવાંટ તાલુકાના ભાઈઓ અને બહેનો, માતાએ ત્યાંથી ભૂલકાઓ, નાના બાળકો સૌ બધા આયા આપણી સમાજની, આદિવાસી સમાજની મીટિંગના માટે. તેમનો મેં ખૂબ ખૂબ આભાર માનીએ મારા ભાઈઓ. કવાંટ પીઠના પોલીસ ખાતુનો પણ આભાર માનીએ. આપણા સમાજનું રક્ષણ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા હોય આઠા ડુંગરી મેં, એમનો આભાર માનીએ. એમનું પણ આપણા ધૈર્યાપાડાથી લોક લાડીલા ધારાસભ્ય સાહેબ ચેતરભાઈ વસાવા આ ધરતીભૂમિ આઠા ડુંગરી પંચાયતની અંદર આવ્યા તો મને એમ લાગે આ ધરતીમાં ભૂમિ પણ પવિત્ર થઈ ગઈ એમ મને લાગે. તથા આપણા રાધિકા જિલ્લા પંચાયતના સભ્ય રાધિકાબેન, આપણા ભંગિયા સરપંચ સાહેબ અને આપણા ઢેડિયાપાડાથી આવેલા ચેતર વસાવા સાહેબના જે બોડીગાર્ડ સાહેબનો પણ આભાર માનીએ. મારે એમ કેવું છે મારા ભાઈઓ બહેનો, રોડદા ગામનો મારો રોડદા ગામનો છે મારા ભાઈઓ બહેનો. મારા છોરાને આઠા ડુંગરી ગ્રામ પંચાયતની અંદર અમે અહીંયા આપણને તમને સોંપી દીધો છે તો તમે સરપંચ બનાવી દીધો છે તો તમારો ખૂબ ખૂબ આભાર માનું છે મારા ભાઈ. હવે સરપંચ બનાવ્યો પણ હવે તમને મારા ભાઈઓ બહેનોને માતાઓને આનંદ થઈ ગયો, કેમ કે આપણા વિકાસના કામો આપણા રતનસિંહભાઈ નેવસિંહ જ બનાવે. જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના ને આપણે ખોબે મત આલ્યું અને છૂટી લાયા તો આપણા આઠા ડુંગરી પંચાયતની અંદર કેનેલો કાઢી મેલી તેમને મેં રખડો બાજરી. મારા ભાઈઓ બહેનો, આપણું કેનેલો આપણે ખંડીબારાની પાણી આપણને નહીં મળતું તો આપણે ખેડૂત છે કે વાણિયા કે બ્રાહ્મણ છે તો આપણને આવ્યા પાણી નહીં હાલતા તો મેં એમ કેમ તમે ઢોલને બોલરો લઈ આવ્યા પણ ટાળનો કાચ લગાડીને ફરો. હવે આ આપણા તાલુકાની જિલ્લાની આવી છે તો મારા ભાઈઓ કાળનો કાચ લગાડી ફરો કે પછી તમે ધાવલો કરી દો કે તમને અમે આદિવાસી આપણે ખેડૂત બધા ભાઈઓ બહેનો જાગૃતિ જાગતા થઈને એ કાળનો કાચ લગાડી મળ્યો તો એને હવે ટીકામીન જોડી થાય તો એનો દાડો ઉગી જાય. દાડો ઉગે તો ખબર પડે તેમ આપણે રતનસિંહભાઈ ને સૌ બધા ભાઈઓ જાગૃતિને જાગતા ને એકતા બનીને આપણે રતનસિંહને છૂટાડી દઈએ તો સૌ વિકાસના કામ આપણા નાના મોટા સૌ કામ આપણા બધા થઈ જાય એવી તમને ગેરંટી આલીએ મારા ભાઈઓ બહેનો. અને એમને ખબર પડી આજ લગી ઊંઘવા બાજી રહ્યા તો એમને મેં એમ કેમ કે મારા ભાઈ તો તમને હજુ એક ગોદડી વધારે નાખી દે, ઠંડી આવે તો ઊંઘ્યા જ કરો. તમારી જરૂર નહીં મેં हमारी जरूरत है हवे आदिवासी भाइयों बहनों अपनी जरूरत है खेडूतनी जागृति ने जागता ने एकता बनવું પડે એ આપણને એમ ગણી રહ્યા આદિવાસી અત્ર વનવાસી અત્ર જંગલના રીસડા પાલો ખાવા વાળા તે નહીં આ મૂછ વાળા આપણા રોટલો ખાવા વાળા છે અત્ર હવે આપણો પાવરો એમને આપણે બતાડી દેવું પડે મારા પાછું અને નર્મદા માતા આપણી છે
નર્મદા માતા કવાંટ તાલુકો છે, નર્મદા માતા આપણી છે. તો આજે આપણી નર્મદા માતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લેતા ગયા તે ભાજપના નેતા ચૂંટાયેલા ધારાસભ્ય સાહેબ તમે ઊંઘી રહ્યા કે તમારા કાનૂન છે કે નહીં? નહીં તમારા કાનૂન में बराबर હમણાં જો તો ઘણા બજાર में આવે ફોડાવા વાળા તો જરા સાફ કરાવી લેજો, હમણાં લેજો મારા ભાઈ. જય આદિવાસી, જય જુવાર મારા ભાઈઓ બહેનો, સૌનો આભાર ખૂબ ખૂબ તમારો. અને આપણે એકતા જ બનીને જાગૃતિના જાગતા એકતા બનીને આપણે રતનસિંહને તમે છૂટા લાવો મારા ભાઈ, અને આપણા વિકાસના કામો થાય. અને આપણી જોડે જોડે ભગવાન જેવા આપણા છેતર વસાવા સાહેબ છે એ માર્ગદર્શન આલે, આપણને વિદ્યા આલે, બુદ્ધિ આલે. અને કોઈથી ડરવાનું છે નહીં મારા ભાઈ. જય હિન્દ, જય આદિવાસી, જય જોહર. ખૂબ સરસ.